ભગવાનના ચરણનો સીધો સ્પર્શ જે ભૂમિને પ્રાપ્ત થયો છે, જો આખો શબ્દ છે બ્રહ્મ ચરણ રજ. પછી આપણે ટૂંકું કરી નાખ્યું. આપણે શું કરી નાખ્યું? પહેલો અક્ષર લીધો, પહેલો શબ્દ લીધો, બીજો શબ્દ લીધો, આપણે ખાલી રજ રજ કરી નાખ્યું. નહીતર આખો શબ્દ છે બ્રહ્મ ચરણ રજ. આમાંથી નાથ દ્વારા ક્યાં ગયા છો? હાથ ઊંચો કરો. ઓહો, આમાં તો જમાઈ ઘણા જઈ. વાહ પ્રભુ વાહ. નાથ દ્વારા ગયા હોય એટલે હાથ ઊંચો કરો. બીજું કઈ કામ નથી, મારે ખબર પડે. ગણાઈ ગયા. ચાલો હવે ત્યાં તમે દર્શન કર્યા છે ભગવાનના. એ ભગવાનનું નામ શું? બોલો તો ખરા. આ બાજુ તો નહીં બોલે, અમારો ડાયરો નહીં બોલે. જે ભગવાનના દર્શન તમે કર્યા છે, નાથ દ્વારા ગયા છો, ભગવાનના દર્શન તમે કર્યા છે, તો ભગવાનનું નામ શું? એટલે જે આવડે છે એ તો બોલો. શ્રીનાથજી બાબા, બરાબર? શ્રીનાથજી બાબાના દર્શન તમે કર્યા, તો એમાં પહેલો અક્ષર છે શ્રી, વચ્ચે ખાલી જગ્યા, અને પછી નાથજી આવે. ભગવાનનું વચ્ચે ભગવાનનું આખું એક નામ છે. એ બપોર પછી ગોતતા આવજો. પહેલો અક્ષર છે શ્રી, પછી વચ્ચે ખાલી જગ્યા, અને પછી આવે નાથજી, વચ્ચે આખું એક ભગવાનનું નામ છે. હા, ગૂગલ. હે ભાવેશભાઈ, આ બધા આઠે જમાઈને આ કામ હોપવા જેવું. હો, આઠે જમાઈ તમે બપોર પછી આવો ને એટલે ભગવાનનું નામ ગોતતા આવજો. પહેલો અક્ષર છે સ્ત્રી, છેલ્લો અક્ષર છે, છેલ્લો શબ્દ છે નાથજી, વચ્ચે આખું ભગવાનનું એક નામ છે. એમ આખો શબ્દ છે બ્રહ્મ ચરણ રજ. એમાંથી થયું વ્રજ રજ, અને પછી અત્યારે થયું ખાલી વ્રજ. શું કામે? ભગવાન કૃષ્ણના ચરણનો સીધો સ્પર્શ જે ભૂમિને પ્રાપ્ત થયો છે ને, એટલે બ્રહ્મ ચરણ રજ. કિશોરી તોરે ચરણ નહીં રજ પાઉં, કિશોરી તોરે ચરણ બ્રહ્મા ચતુરાનન છે, ચાર મસ્તક જેને જેવા ચતુરાનન બ્રહ્મા, એ પણ ભગવાનની લીલાનો પાર પામીને શંકા. અને અહીંયા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે, રાજન, એ નંદનંદન ભગવાન લીલા કરી ગયા છે. એવી આ ઠાકોરજીની લીલા છે, જેમાં બ્રહ્માજી જેને આ સૃષ્ટિનું સર્જન કર્યું છે, એવા બ્રહ્માજી પણ મોહપાયમાં છે. ત્યાર પછી ભગવાન યજ્ઞકલ્યાઓનો ઉદ્ધાર થયો. એ કથા ગુરુદેવ એ પરીક્ષિત રાજાને કહી સંભળાવે છે. ભગવાન વનની અંદર ગાયો ચરાવવા ગયા, અને તેમાં સાથે ભાત તો કઈ લીધું નથી. એટલે ગોવાળ બધા કહે છે, લાલા ભૂખ બહુ લાગી છે, શું કરશું? એટલે કનૈયાએ કીધું કે અહીંયા
અંગીરા કુળના બ્રાહ્મણો યજ્ઞ કરે છે ને ત્યાં તમે જાઓ, એ પ્રસાદ આપશે. તો બ્રાહ્મણો બધા સ્વાહા 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 સ્વાહા, ગોવાળ બધા આવ્યા, પગે લાગુતા હતા. આવો, શું આવ્યા? કે લાલાએ મોકલ્યા. શું કામ છે? એ અમે સાથે ભાત ખાઈ લેતા નથી આવ્યા અને મારા કનૈયાને ભૂખ બહુ લાગી છે, તો તમે પ્રસાદ આપો ને તો અમે બધા પ્રસાદ લઈએ. આજ ભલે આવ્યા, હવે પછી દેખાતા નહીં. આમ ચોટલી આમ થઈ ગઈ. જો સાંભળી લ્યો ગોવાળિયા, અમારે નિયમ હોય, યજ્ઞ પૂરો થાય, પીડું ઉમાઈ જાય પછી જ પ્રસાદ લેવાનો હોય. પણ લાલો આવ્યો છે, અરે ગમે તે આવ્યું હોય, મોઢું ધોવા ગયા ગોવાળિયા બિચારા આવ્યા કનૈયા પાસે. કનૈયાને કીધું કે તું તો મોટી મોટી વાતો કરતો તો ને, બ્રાહ્મણો પાસે જજો ને એ પ્રસાદ આપશે ને, કાંઈ દીધું નહીં, કાઢી મૂક્યા. કનૈયાએ કીધું કઈ વાંધો નહીં, હવે એક કામ કરો, તમે ગોરાણીમાં પાસે જાઓ. ગોરાણીમાં બહુ દયાળુ છે, એને તેની પાસે તમે જાઓ. એટલે ગોરાણીમાં પાસે આ બધા ગોવાળ આવ્યા અને ગોરાણી માને કીધું, માં કનૈયો આવ્યો. ગોરાણી બધી ભેગી થઈ, હે લાલો આવ્યો છે, ક્યાં છે? અને માં એને ભૂખ બહુ લાગી છે, તો પ્રસાદ તો તૈયાર જ છે. એટલે બીજી ગોરાણીએ પેલી ગોરાણીને કીધું, ઈ કે તું જવાની ઉતાવળ કરસ, પણ આ ચોટલી વાળાને પૂરું નહીં પડે. જોઈ યજ્ઞ કરે બધા બેઠા બેઠા, ઈ ભલે યજ્ઞ કરે, આપણે તો જાવું છે. બધી જ ગોરાણીઓ પ્રસાદ લઈ અને તૈયાર થઈ અને અહીંયા એક ગોરાણીએ બીજી ગોરાણીને કીધું કે પછી આનું પૂરું નહીં પડે, આને શું જવાબ આપશું? એટલે ગોરાણીમાં એ કીધું કે જે થાય એ દેખા જાયગા, પણ અત્યારે તો હવે આપણે લાલાને પ્રસાદ લેવડાવી. અને બધી જ ગોરાણીમાં આવી છે અને કનૈયાને લાડ લડાવે છે. કનૈયાને બાલકૃષ્ણ પ્રભુને પોતાના ગોદની અંદર પધરાવ્યા અને લાલાને પોતાના હાથેથી પ્રસાદ લેવડાવે છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે, ધન્ય છે આ ગોરાણી માની ભક્તિને કે 14 બ્રહ્માંડનો નાથ એના ખોળાની અંદર બેસીને પ્રસાદ લે છે. ભગવાને પ્રસાદ લીધો અને ભગવાને પછી કીધું કે ગોરાણીમાં હવે તમે જાઓ પાછા જ્યાં અમારા દાદા યજ્ઞ કરે છે. ગોરાણીમાં એ કીધું કે હવે ત્યાં જવા જેવું હવે નો જવાય લાલા ત્યાં. પણ વાંધો શું? કે વાંધો આ હવે એને બોલાવ્યા નહીં થાય. એને યજ્ઞમાં જે પ્રસાદ જોતો તો ને એ પ્રસાદ અમે લઈને તને જમાડી દીધો. એટલે કનૈયાએ કીધું કે યજ્ઞ કોના માટે કરે છે? ભગવાન નારાયણ માટે. યજ્ઞ હે ગોરાણીમાં યજ્ઞ કોના માટે કરે છે? કે ભગવાન નારાયણ માટે. કનૈયાએ કીધું કે માં ઈ નારાયણ પોતે હું જ છું અને ઈ પ્રસાદ મને મળી ગયો છે. જાઓ, હવે મારા આશીર્વાદ છે. હવે મારા આશીર્વાદ છે કે હવે તમારે કાંઈ કામ કરવું જ પડશે નહીં. બધું જ ઘરનું કામ હવે ગોરદાદાને કરવાનું. અંજવારી ગોરદાદો કાઢશે, પોતા ગોરદાદો કરશે. ગોરાણીબાએ કીધું કે કનૈયા કપડા, કે કપડા ગોરદાદો ધોવાનો. હે કનૈયા પોતું એકવાર કરશે કે 2 વાર? કનૈયાએ કીધું કે ગોરદાદા તમે 2 વાર કહેશો તો 2 વાર, ફિનાઇલ નાખીને કહેશો તો ફિનાઇલ નાખીને, અને વગર ફિનાઇલે કહેશો તો વગર ફિનાઇલે, પણ પોતા ગોરદાદો કરશે. હે લાલા આ ઠામણા અમારે ઉટકવાનો નહીં. તમે મને જમાડ્યો છે, તમે મને તૃપ્ત કર્યો છે, એટલે આ વાસણ છે ને આ ઠામણા ગોરદાદા ઉટકશે. એવા આશીર્વાદ ઉતરી ગયા. ગોરદાદાને માથેથી કામ જિંદગી આખી ઉતરતું નથી. ગોરાણીમાં જલસો કરે કારણ કે ભગવાનના આશીર્વાદ છે. પણ આ ગોર ક્યાં ખબર છે? અંગીરા કુળના અંગીરસ ગોત્રના બ્રાહ્મણો, એટલે કે મથુરાની સાઈડ. ચોબાજી આપણે કહીએ ચોબાજી, એ ચોબાજી. અને અહીંયા જોજો ચોબાજી તમને મળે ને તો પૂછજો, હે ચોબાજી મજામાં આનંદમાં? એટલે ચોબાજી કહેશે કે મજામાં તો ખરા, પણ બહાર નીકળી એટલા દી તો ઘરે, કે ઘરે તો તકલીફનો પાર નથી.
ભગવાનના આશીર્વાદ ઉતરી ગયા છે એટલે અમે તો બીજું શું કરીએ, અમે તો જો યજ્ઞ કરતા હતા અને ગોવાળ બધા આવ્યા પ્રસાદ લેવા, ત્યારે જો પ્રસાદ આપી દીધો હોત તો વાંધો નહોતો, પણ લક્ષ્મી ચાંદલો કરવા આવી, અમે મોઢું ધોવા ગયા. જો પ્રસાદ લેવડાવી દીધો હોત તો કઈ તકલીફ હતી નહીં, પણ અહીંયા આશીર્વાદ ઉતરી ગયા. ગોરાણીમાં ઉતરી સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે રાજન, ત્યાર પછી ગુરુદેવ વસ્ત્રાહરણની કથા કહે છે. જો આ કોઈ એવી સામાન્ય કથા નથી. વસ્ત્રાહરણની કથા એટલે આ શરીર ઉપરના વસ્ત્રની કથા હોય, અને એવી જો સામાન્ય કથા હોત ને તો પરમયોગી સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને 7મે દિવસે તક્ષક નાગ આવીને કરડવાનો, તો આવી સામાન્ય કથા હોત તો કહેત નહીં. એ વસ્ત્ર એટલે કયું વસ્ત્ર? જીવ અને શિવ વચ્ચે જે માયારૂપી અંતરપટ છે ને એને હટાવવાની વાત કરી છે. આપણે ઘણા બહેનોને પૂછી કે તમારા ઘરે ભાગવત છે કે છે ને? રામાયણ તો કે 2 છે. ભગવદ ગીતા છે કે તો તમે વાંચતા હશો ને? કે ના અમે વાંચતા નથી. એ તો સરસ મજાનું મારા સાસુ કહેતા ને, જાત્રા કરવા તો પીળા રંગનું કપડું લઈ આવ્યા છે, એમાં વીંટીને કબાટમાં મૂકી દીધા છે. મેં વળી પૂછ્યું કે તો આ બધું ઘરમાં રાખવાનો અર્થ શું? કે ગોરદાદા, આવા બધા પવિત્ર ગ્રંથો ઘરમાં હોય ને તો ઘરમાં ભૂત નો આવે. મેં કીધું બેન એવું નથી. આ વસ્ત્રની આડે જે ગ્રંથ પડ્યા છે ને એ વસ્ત્ર હટાવી અને ગ્રંથ આપણે ક્યારેક વાંચીએ ને તો આપણે ભૂત જેવા ન થાય. જ્યારે પરમાત્માના આશીર્વાદ ઉતરે ને ત્યારે આ વસ્ત્ર હટે છે. આજ નસીબ પરિવારના આંગણે ભાગવત ભગવાન પધાર્યા અને ભાગવતજી આડેનું વસ્ત્ર હટાવ્યું તો આપણે અહીંયા 7 દિવસ સુધી આનંદ કરીએ છીએ. સમય મળે, સંજોગ મળે, અવસર મળે ને ત્યારે આ વસ્ત્ર હટાવાય. નાની કુમારિકાઓ અને એને વ્રત કર્યું છે, પણ શું કામ? કેવું વ્રત? કે ભગવાન કૃષ્ણ પતિ તરીકે મળે. આપણા બધાના એક લગ્ન તો થઈ ગયા. એ અનુભવ તો કેવો રહ્યો? આપણા બધાના લગ્ન થઈ ગયા, પણ પહેલા લગ્ન થયા એ સંસાર સાથે છે, અને અહીંયા આપણે બધા બેઠા છીએ ને આપણા આ બીજા લગ્ન છે, અને બીજા લગ્ન છે ભગવાન સાથે. 14 બ્રહ્માંડ અધિપતિ એવા ભગવાન સાથેના આપણા આ બીજા લગ્ન છે. અને એટલે તો એ વ્રજની ગોપીઓએ ભગવાન કૃષ્ણને કહે છે, ભગવાન કૃષ્ણએ કીધું ને કે ગોપી હવે તમે તમારા ઘરે જાઓ, તમારા પતિ રાહ જોતા હશે. ત્યારે વ્રજની ગોપી કહે છે કે લાલા, ઘરે જે સૂતો છે ને એ અમારા આ દેહનો પતિ છે, પણ અમારા આત્માનો પતિ હોય ને તો કેવલ કૃષ્ણ હે ભગવાન તમે છો. એ સ્ત્રી હોય કે પુરુષ હોય, દરેકના આત્માનો પતિ ભગવાન શ્યામ સુંદર છે. અહીંયા નાની કુમારિકાઓએ કાત્યાયની વ્રત કર્યું છે. કાત્યાયની મહામાયે મહાયોગિન્યદ ઈશ્વરી નંદ ગોપ સુતમ દેવી પતિને ગુરુતે નમઃ. હે કાત્યાયની માતા, નંદન યશોદાનો કનૈયો લાલો છે ને એ અમને પતિ તરીકે મળે. આપણે પુરુષોત્તમ મહિનો આવે એટલે બેનો કારણ ગોયરમાં બનાવે, પછી ગોયરમાને ગોયરમાં રે કાઠોડિયા ઘઉંની રોટલી, મને તો નથી આવડતું. પછી કઈક આવે ઉપર માખણાનો પીંડો, ઉપર પાપડનો બટકો, આવું કઈ બોલતા હોય, ગાતા હોય, પણ છેલ્લી લીટી સમજવા જેવી. એક ગોયરમાં